ટ્રીમિંગના નામે વૃક્ષોનું નિકંદન. પૈસાના લાલચુઓ હવે વૃક્ષોને પણ નથી છોડતા. અમદાવાદમાં ગ્રીન કવર ખતમ કરવાનો કારસો. વૃક્ષો તો જીવ સૃષ્ટિ છે. આ વાત સૌ કોઈ જાણે છે. આપણા નેતાઓ પણ અવારનવાર ગ્રીન બેલ્ટ વધારવાની વાતો કરે છે. વૃક્ષારોપણના નામે તાયફાઓ થાય છે. પરંતુ બીજી તરફ પૈસાના લાલચુઓ વર્ષો જૂના વૃક્ષોનું નિકંદન કાઢે છે. આ દ્રશ્યો છે અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારના, જેને ગ્રીન કવર વિસ્તાર કહેવાય છે. પરંતુ અહીં આવેલા કેન્ટોનમેન્ટ એરિયાના સદર બજાર વિસ્તારમાં વૃક્ષોના ટ્રીમિંગની જગ્યાએ તંત્ર વૃક્ષોનું જ પતન કરી રહ્યું છે, જેની સામે લોકોમાં રોષ ફેલાયો છે. અમે અમારા જે અહીંયા જે અમારા જે ઝાડ વૃક્ષો જે છે એમને અમે લોકોએ અમારી એટલે અમે જ કહ્યું હતું કે થોડા ટ્રીમ કરવાના કહ્યા હતા, પણ એ લોકોએ આખાના આખા જ કટ કરી નાખ્યા છે. આ તમે જોઈ શકો છો કે અહીંયા બધા કેટલા બધા કટ્સ કર્યા છે. બરાબર, અમે ખાસી બધી વાર કમ્પ્લેન કરી છે કે આવી રીતે કેમ કટિંગ કરવામાં આવે છે અને ટ્રીમ કરો તમે. આખાના આખા રૂટથી જ એ લોકો કટ કરી નાખે છે ને વાય દે આર ડુઈંગ વી ઓલ્સો ડોન્ટ નો દેટ. But because of the business purpose they are doing, and we don't know. We complain to CEO also, but they are not listening to us. સ્થાનિકોએ આ મુદ્દે કેન્ટોનમેન્ટ મેનેજમેન્ટને રજૂઆત કરી તો એવો જવાબ મળ્યો કે એક પ્રોજેક્ટ હેઠળ કામ થઈ રહ્યું છે, પરંતુ અહીં કોઈ પ્રોજેક્ટ જ નથી ચાલી રહ્યો. વર્ષો જૂના વૃક્ષોનું નિકંદન કાઢી ખિસ્સા ભરવાનું કામ થઈ રહ્યું છે. સ્થાનિકોના મતે 200 જેટલા વૃક્ષો કાપવાની ટેન્ડર પ્રક્રિયા પણ થઈ છે, જેથી તેમણે વૃક્ષોના નિકંદનને અટકાવવા માટે પીએમઓ સુધી રજૂઆત કરી છે. આ એક એને ઝાડ કાપવાનું એક કૌભાંડ ટાઈપ જ ચાલી રહ્યું છે. આ લોકોએ જામનગરમાં બી 1200 જેટલા ઝાડ કાપી નાખ્યા છે ને અત્યારે બી એવું બોલે છે કે એક પ્રોજેક્ટ કરવાનું છે. ચાલુ પણ એવું કંઈક પ્રોજેક્ટનું એવું કંઈક મંજૂરી કે એવી કંઈક આવેલી નથી. પણ જો પ્રોજેક્ટ બી થવાનું હોય તો એક સ્પેસિફિક એરિયામાં થવાનું હોય, બરાબર. પણ આ 234 ઝાડ કાપવાના અને બીજા 149 ઝાડે ટ્રીમિંગ કરવાના. અને આ લોકો શું કરે છે, ટ્રીમિંગના નામે ને ખાલી રૂટ રહેવા દે છે ને બાકી આખું કાપીને લઈ જાય છે. અને આ એક ઝાડ ઓછામાં ઓછા 40-40 હજારમાં વેચાય છે. પણ આ ફક્ત જે ટેન્ડર છે ને 555 રૂપિયા પર ઝાડે આલેલું છે કોન્ટ્રાક્ટરોને. અને જે ડીઈઓ સાહેબ છે સુદમ મંચલવર, બરાબર, એમનું સાહેબ જે છે મિલી ભગત છે, આ વેચીને જે આના જે પૈસા આવે છે ને સાહેબ એ વેચી લેવામાં આવે છે. મહત્વનું છે કે અહીંના સ્થાનિકોએ વૃક્ષોના ટ્રીમિંગની રજૂઆત કરી હતી, પરંતુ ટ્રીમિંગની જગ્યાએ વૃક્ષો જ કાપી નાખવામાં આવી રહ્યા છે, જેના પરથી સ્પષ્ટ છે તે પૈસા કમાવા તંત્રના સત્તાધીશો અહીં પર્યાવરણનું નિકંદન કાઢી રહ્યા છે. ત્યારે સ્થાનિકોની રજૂઆતોને કોઈ સાંભળે છે કે નહીં તે જોવું રહ્યું. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દર્શન રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.